મેલડી વાત કી મારો કઈ દેખાવ નથી, હું પાછો મોટો કઈ કલાકાર નથી અને હું પાછો હાવ કઈ બેકાર નથી. એક ભાઈ ને ઘર બાજુમાં એક ભાઈ રહે છે, તો એ ભાઈ છે ને એમના ઘરે ગયા, તો ઘરે જઈને કે ઈસ્ત્રી છે ઈસ્ત્રી, તો કે આ બેઠી, તો કે એમ નહીં ગરમ થાય, તો કે પાહે તો જા, તો કે એમ નહીં શોર્ટ લાગે, તો કે હજ તો ખરો, તો કે એમ નહીં ઘેડું ભાગે, તો કે મને આખો ભાંગી નાખ્યો, ઘેડું ને ક્યાં કરે છે. હું દાદા એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા હતા ને, તો હું માઇક ટેસ્ટિંગ કરતો હતો, તો મેં માઇક ટેસ્ટિંગ કર્યું, પછી મેં કીધું રેડી, તો આમેથી બે ત્રણ જણા અમે કહ્યું ના રેડી છે, એટલે તમારું નામ આવ્યું પ્રિયંક કંજરિયા આવવાના છે, અમે 5 વાગ્યાના રેડી છે, તમારું કરો. એક જણો એના સાસુના ઘરે ત્રીજી વાર ગયેલો, લગન પછી ત્રીજી વાર, એટલે એના જમાઈ કે હું એના સાસુ કે એ જમાઈ તમે આ લુખેશ છે, ઓળો કે કેમ, કે તમે પહેલી વાર આવ્યા હતા ત્યારે આના સંપન પીરા હતા, બીજી વાર આવ્યા હતા તોય આના સંપન પીરા હતા, આ ત્રીજી વાર આવ્યા તોય આના સંપન તમે આ લુખેશ છો. તો ઓળો નથો કે બા હું આ ત્રીજી વાર આવું તો એકની એક છોકરીને મોકલો છો, તમે એકની એક છોકરીને મોકલો એટલે તમે વાંધો ને, અમે એકને એક સંપન કરી રહે તો તમને વાંધો. એટલે એના સાસુ કે જમાઈ તમે લુખેશ છો એ તો મને ખબર જ હતી, પણ અકલ મઠાસ નો એ તો આજ ખબર પડી, તેનો ગયો તો એમને પાછો આવ્યો. એક જણો દારૂ પીને અને રેલવેના પાટે સૂતો હતો, તો ત્યાંથી પોલીસની ગાડી નીકળી, તો પોલીસ વાળો કે એ કેમ આયા સૂતો છો, કે ટોટલ કામ કીને ભાઈ વેટો થાને, કે અમને ટ્રેન આવશે ને તો કપાઈ જાય, કે અમને ઉપરથી પ્લેન ગયું તો કાંઈ નથી થયું, તો ટ્રેનમાં શું થવાનું. અમૃત પીવે ને એને દેવ કહેવાય, અને ઝેર પીવે ને એને મહાદેવ કહેવાય, અને પત્નીનો ગુસ્સો પી જાય એને તો પતિદેવ કહેવાય. એક ભાઈ હાયલા ખાતા હતા ને એક બેન હામા મળ્યા, તો કે તમે હસરતમ મારી પત્ની જેવા લાગો છો, એક ફળામાં માર્યો કે સવારમાં રાઈ. એક ભાઈ એના ઘરવાળાને ગભરાવતી હતી કે તમે પેલા કેમ મને ન કીધું જોવા આવ્યા ત્યારે કે મારે રાણી નામની બાઈ સાથે પ્રેમ છે. એનો ઘરવાળો કે મેં તને કીધું નહોતું કે લગ્ન થયા પછી તને રાણીની જેમ રાખી જેવા